સવાર 15 મે 2026 હેતુ શોધવો. બાઇબલ વાંચન નીતિવચન 16:1-7 કલમ વાંચીશું. માણસો મનમાં સંકલ્પ કરે છે, પણ જીભથી ઉત્તર દેવો તે યહોવાના હાથમાં છે. માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, પણ યહોવા તેમના મનની તુલના કરે છે. તારા કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે. યહોવાએ દરેક વસ્તુને પોતપોતાના ઉપયોગને માટે સર્જી છે. આ દુષ્ટોને પણ સંકટના દિવસને સારું સર્જ્યા છે. દરેક અભિમાની અંતઃકરણવાળાથી યહોવા કંટાળે છે. હું કોલ આપીને કહું છું કે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહીં. દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે, અને યહોવાના ભયથી માણસો દુષ્ટતાથી દૂર થાય છે. જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહ સંપમાં રાખે છે. આમેન. તારા કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે. નીતિવચન 16:3. થોડા વર્ષો અગાઉ હું મારી કારકિર્દીમાં ગળાડૂબ થઈ ગયો હોઉં તેવો મને અનુભવ થયો. રોજિંદા કાર્યો એકધાર્યા નીરસ હતા, અને હું મારી જાતને પ્રશ્ન કરવા લાગ્યો કે શું મારા કામોનો કોઈ સાચો હેતુ છે? હકારાત્મક રહેવાના મારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં હું જે કરી રહ્યો હતો તેનો અર્થ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આજે સાંજે પ્રાર્થના દરમિયાન મેં નીતિવચન 16:3 વાંચી. આ કલમ મારા કાર્યને ઈશ્વરને સમર્પિત કરવા અને માર્ગદર્શનને માટે ઈશ્વર પર વિશ્વાસ રાખવા માટે નમ્ર રીતે યાદ અપાવી હતી. ફક્ત નોકરીમાં બઢતી કે મારી સિદ્ધિઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે મેં દરરોજ સવારે મારા કાર્યો ઈશ્વરના મારા માટેના હેતુઓને પૂર્ણ કરે તે માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું. જેવો મેં મારો દૃષ્ટિકોણ બદલ્યો, ત્યારે મારા સહકર્મચારીને તેના પ્રોજેક્ટમાં મદદ કરવી, મારા સહકર્મચારીને પડતી મુશ્કેલીઓ સાંભળવી અથવા પ્રોત્સાહનના શબ્દો બોલવાની જેવી બીજાઓની સેવા કરવાની નાની તકો મારા ધ્યાનમાં આવી. આ નાના દેખાતા કાર્યોએ મને મારા હેતુઓની નવી સમજ આપી. મારું કાર્ય હવે ફક્ત મને સોંપેલા કાર્યો પૂરા કરવા માટે જ નહીં, પણ મારી આસપાસના લોકોને ઈશ્વરના પ્રેમ વિશે જણાવવાનું પણ હતું. જ્યારે આપણે આપણા હેતુઓ વિશે ચોક્કસ હોતા નથી, ત્યારે આપણે આપણું કાર્ય ઈશ્વરના હાથમાં સોંપી શકીએ છીએ. આપણા ભૌતિક અને પડકારોજનક ક્ષણોમાં આપણે ઈશ્વરને તે ક્ષણોનો અર્થ પ્રગટ કરવા માટે જણાવી શકીએ છીએ. જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ કે ઈશ્વર આપણા દ્વારા કાર્ય કરી રહ્યા છે, ત્યારે આપણે ખાતરી રાખીએ કે ઈશ્વરને માન આપવા માટે કોઈ પણ કાર્ય નાનું નથી. આજનો સુવિચાર. આપણા જીવનમાં અચોક્કસ સમયમાં પણ ઈશ્વર પાસે આપણા માટે ચોક્કસ હેતુ હોય છે. મધ્યસ્થી, જેઓ પોતાના કાર્યનો હેતુ છે તે શોધી રહ્યા છે, તેઓ માટે પ્રાર્થના. વ્હાલા પ્રભુ, જ્યારે અમે અમારા રોજિંદા કાર્યોમાં વ્યસ્ત થઈ જઈએ, ત્યારે અમને તમારા માર્ગદર્શનમાં વિશ્વાસ કરવા અને તમારી સેવા કરવાનો હેતુ શોધવામાં મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.